જો તમે જમ્મુ કાશ્મીરમાં પહેલગામની બેસરન ખીણમાંથી પસાર થશો તો તમને લાગશે કે સ્વર્ગ તરફ જવાનો રસ્તો અહીંથી પસાર થતો હશે। ઊંચા દેવદારના વૃક્ષો, પર્વતોથી ઘેરાયેલું મેદાન અને મેદાન પર ફેલાયેલું નરમ લીલું ઘાસ। જો તમે ઉપર જુઓ તો બરફની ઢંકાયેલી પર્વત શિખરો તમારી આંખોને અંજાઈ જશે। આ દરમિયાન જો તમે ચમકતા સૂર્યને જુઓ છો તો તમને લાગશે કે આ પર્વતોએ પોતાની ચાંદીની ચાદરથી ઢાંકી દીધા છે। પરંતુ આજે પહેલગામની આ બેસરન ખીણ લોહી અને આંસુથી લથપથ છે। આ ખીણ રડી રહી છે। 22 એપ્રિલ મંગળવારે બપોરે લગભગ 3 વાગે કાયર આતંકવાદીઓના એક જૂથે ધર્મ અને નામ પૂછીને ખીણમાં મેગી ખાતા અને ઘોડે સવારીનો આનંદ માણતા પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો છે। બેસરણના લીલાછમ ઢોળાવ પર જ્યાં બાળકો હાસ્ય અને મસ્તીમાં ખોવાઈ ગયા હતા અને પરિવારો ઘોડે સવારની મજા માણી રહ્યા હતા, ત્યાં અચાનક ગોળીઓનો વરસાદ થયો અને બધું જ છીનવી લીધું। ધર્મના આધારે કરવામાં આવેલી આ ક્રૂર હત્યાએ 28 નિર્દોષ લોકોના જીવ લીધા છે। 22 એપ્રિલ મંગળવારે બપોરે લગભગ 3 વાગે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો। આ હુમલામાં 26 લોકોના મોત થયા, જેમાં સુરતના શૈલેષ હિંમતભાઈ કડથિયાનું પણ મોત થયું। મૂળ અમરેલી જિલ્લાના વતની અને સુરત બાદ છેલ્લા 1 વર્ષથી મુંબઈમાં રહેતા શૈલેષ કડથિયા તેના પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા, જેની તસવીરો હાલ સામે આવી છે। પરિવાર ઘોડા પર બેસીને કુદરતના સૌંદર્યને નિહાળતા હતા ત્યારે અચાનક આતંકવાદીઓએ ધડાધડ ગોળીબાર કરતા શૈલેષભાઈને ગોળી વાગતા મૃત્યુ થયું છે। જન્મદિવસની ઉજવણી કરવા માટે શૈલેષભાઈ કાશ્મીર ગયાની માહિતી છે, જ્યાં જન્મદિવસના 1 દિવસ પહેલા તેઓ મૃત્યુ પામ્યા। પરિવાર સાથે ફરવા ગયેલા શૈલેષનું આતંકી હુમલામાં મોત નિપજતા મૃતદેહને સુરત લાવવામાં આવશે। અહીંયા તેમની અંતિમ ક્રિયા પણ કરવામાં આવશે। મૃતક શૈલેષના પિતા પણ સુરત આવવા માટે રવાના થઈ ગયા છે। 44 વર્ષીય શૈલેષભાઈ હિંમતભાઈ કડથિયા તેમની પત્ની શીતલ કડથિયા, પુત્રી નીતિ અને પુત્ર નક્ષત્ર સાથે મુંબઈથી કાશ્મીર ફરવા માટે ગયા હતા। દરમિયાન શ્રીનગરથી પહેલગામ ફરવા ગયા। વિવિધ જગ્યાએ ફરીને ગતરોજ 22 એપ્રિલે ત્યાં મિની સ્વિટ્ઝરલેન્ડ ગણાતા બેસનર વેલીમાં પહેલગામથી ઘોડા પર બેસીને કુદરતી સૌંદર્યને નિહાળતા હતા ત્યારે અચાનક આતંકવાદીઓ દ્વારા ધડાધડ ગોળીબાર કરાતા કડથિયા પરિવારના 4 સભ્યોમાંથી મોભી એવા શૈલેષભાઈને ગોળી વાગતા મૃત્યુ થયું છે। પરિવારના અન્ય સભ્યો સહી સલામત છે। શૈલેષભાઈ કડથિયાનો જન્મ 23 એપ્રિલ 1981ના રોજ થયો, જ્યારે કાશ્મીરમાં ગતરોજ ઘટના બની અને આજે 23 એપ્રિલ એટલે કે જન્મદિવસના 1 દિવસ પહેલા તેમનું મોત થતાં પરિવારમાં પણ શોકની કાલીમાં છવાઈ જવા પામી છે। એમનું નામ છે શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા અને હરિકુંજ સોસાયટી વિભાગ બીજો, ત્યાં એમનું રહેવાનું છે। અમે પણ સાથે રહીએ છીએ, એમના પાડોશી છીએ, અમે એક જ સોસાયટીમાં રહીએ છીએ અને બોમ્બે નોકરી કરતા શૈલેષભાઈ, ત્યાંથી એ લોકો ફરવા ગયેલા જમ્મુ કાશ્મીર અને આવી દુઃખદ ઘટના બની છે। જાણવા એવું મળ્યું છે કે ભાઈ આતંકવાદી હુમલામાં એમને જરા ગોળી વાગી ગઈ છે, એવું બનેલું દુઃખદ ઘટના બની છે। એમના પરિવારમાં તો અત્યારે કોઈ અહીંયા નથી રહેતું। એમના પરિવારમાં એના પપ્પા છે, એના મમ્મી 2 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયેલા છે અને અત્યારે તો મકાન આખું ભાડે આપેલું છે। અને હિંમતભાઈ જે એના પપ્પા છે એ ધુફણિયા રહે છે, દામનગર તાલુકો, જિલ્લો અમરેલી, સૌરાષ્ટ્રમાં રહે છે। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં ભાવનગરના પિતા પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે। મૃતક પિતા હેર સલૂન ચલાવતા, પુત્ર અભ્યાસ 11મા ધોરણમાં કરતો, જ્યારે વિનુભાઈ ડાભી નામના એક વૃદ્ધને હાથેથી ગોળી ઘસાઈને નીકળતા હાલ સારવાર હેઠળ છે। અન્ય 17 જેટલા લોકો સુરક્ષિત છે। ભાવનગરથી યતીશભાઈ પરમાર, સ્મિત પરમાર અને કાજલબેન પરમાર સહિત 20 લોકોનું ગ્રુપથી 7 દિવસ પહેલા જમ્મુ કાશ્મીર શ્રીનગરમાં મોરારી બાપુની કથામાં પહોંચ્યું। દરમિયાન આતંકી હુમલો થયો। ભાવનગરના કાળિયા બીટ વિસ્તારમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર, તેમના પત્ની કાજલબેન યતીશભાઈ, પુત્ર સ્મિત યતીશભાઈ ગઈકાલથી ગુમ હતા, જેમાં કાજલબેન સહી સલામત મળી આવ્યા। જો કે દુર્ભાગ્યવશ યતીશભાઈ અને પુત્ર સ્મિતનું હુમલામાં મોત થયું હોવાની સુરક્ષા દળો દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે। ભાવનગરના 45 વર્ષીય મૃતક યતીશભાઈ પરમાર હેર સલૂન ચલાવતા, તેમનો 17 વર્ષીય પુત્ર સ્મિત 11મા ધોરણમાં અભ્યાસ કરતો। જે મળતી માહિતી મુજબ ભાવનગરના મૃતક પિતા પુત્રને સુરતમાં મૃતક શૈલેષભાઈ કડથિયાના મૃતદેહને વતન લાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવશે। જમ્મુ કાશ્મીરની અંદર આતંકવાદી હુમલો થયો છે, તેમાં ભાવનગરના કોઈ વ્યક્તિ છે શું તમારી પાસેથી અત્યાર સુધી
અત્યારે જ માહિતી મળી છે કે જમ્મુ કાશ્મીરના પહેલગામ જિલ્લામાં એક હુમલો થયો છે અને એમાં આપણે ભાવનગર છે એના વિનોદ ભટ્ટ નામના કોઈ વ્યક્તિ છે એ પણ ઘાયલ થયા છે. એની ડિટેલમાં વિગત અમે લોકો પણ જો આપણા ગુજરાત રાજ્યના SEOC એટલે કે સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર છે એનાથી લઈ રહ્યા છીએ. એની વિગત મેળવવાની બાકી છે. અમે લોકો પણ રાજ્યના ટચમાં છીએ, તો જે એવી રીતે વિગત આવશે અને ક્યાંના છે એની પણ વિગત અમે લોકો લેવી રહ્યા છીએ. ના, હજી પણ એટલે કે અભી તો કોઈ ન્યૂઝ નહીં હશે. અમે લોકો ત્યાં મારા જો ડિસ્ટ્રિક્ટની ડિઝાસ્ટર ટીમ છે એ આપણા સ્ટેટના SEOC સાથે સંપર્કમાં છે અને સ્ટેટની જે SEOC છે એ જમ્મુ કાશ્મીરમાં જો સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર છે એના સંપર્કમાં છીએ. આ લગભગ અડધી કલાક પહેલા જ મને માહિતી મળી છે કે ભાઈ ત્યાં લગભગ 5-1 વાગે કે 4:30 વાગ્યાના અંદાજે એક હુમલો થયો છે અને એમાં ભાવનગરના વિનોદ ભટ્ટ પણ ઇજાગ્રસ્ત થયા છે. ના, ડિટેલ મેળવવાની બાકી છે. અમે લોકો પણ SEOCના સંપર્કમાં છીએ. મારું નામ નાથાણી પ્રકાશભાઈ ગોવિંદભાઈ, જે યતીશભાઈ સુધીરભાઈ પરમાર, મારા બેન કાજલબેન યતીશભાઈ પરમાર અને સ્મિત યતીશભાઈ પરમાર, જે લોકો તારીખ 16 એપ્રિલના રોજ મોરારી બાપુની કથામાં શ્રીનગર ગયેલ. જે લોકો સાઇટ સીન માટે કાલે પહેલગામ ગયેલ, ત્યાં બનાવ બનેલો. કાલ રાત સુધી અમને કોઈ પણ જાતની માહિતી ન હતી, પણ આજ સવારે જે લિસ્ટ આવ્યું એનાથી અમને લોકોને ખ્યાલ આવ્યો કે અમારા ભાણેજ અને સ્મિત અને અમારા બનેવી અતિશકુમાર ગોળી વાગી છે અને આવો બનાવ બની ગયો છે. અમારા પરિવારમાં ખૂબ દુઃખ અતિ દુઃખ ભગવાને મોકલ્યું છે. મારું નામ જયેશભાઈ નાથાણી છે. મારા પરિવારના મારા કાકા, મારા કાકી, મારા નાના કાકા અને મારો ભત્રીજો સાર્થક, આ લોકો શ્રીનગર કથામાં ગયા હતા અને ત્યાંથી પહેલગામ જતા ત્યાં આતંકવાદી હુમલો થયેલો અને ત્યાર પછી જે ભગદડ મચી ગઈ ને એવું થયું, એમાં મારા પરિવારના જે મારા બનેવી સાહેબ છે અને ભણુભાઈ છે એમનો સંપર્ક નથી. બાકી બીજા પરિવારના સભ્યો જે છે એ સલામત પાછા હોટલે પહોંચી ગયા છે અને એને પણ સમાચાર મળી ગયા છે, બધા એકત્રિત છે, પણ આ લોકોના કોઈના સમાચાર મળતા નથી છે. એટલે એને કંઈ આપણા પાલિતાણા તમારા પરિવારના 4 સભ્યો હતા, તે સહી સલામત છે અત્યારે? હા, એ બધા સહી સલામત છે. તમારી સાથે છેલ્લી વાતચીત ક્યારે થઈ હતી? અમારે કાલે વાતચીત થઈ, ત્યાં સમાચાર મળ્યા હતા છેલ્લે કે ભાઈ બધા એક હારે ભેગા થઈ ગયા છે અને સહી સલામત છે બધા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે બુધવારે પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 27 લોકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી છે. મૃતકોના મૃતદેહ શ્રીનગર પોલીસ મુખ્યાલયમાં રાખવામાં આવ્યા છે. શબપેટીઓ જોઈને બધાની આંખો ભીની થઈ ગઈ છે. ગૃહમંત્રીએ શબપેટીઓ પર પુષ્પાંજલિ અર્પણ કરી છે. અહીંથી ગૃહમંત્રી ઘાયલોને મળવા માટે હોસ્પિટલ જશે. આ દરમિયાન સાઉદી અરેબિયાનો પ્રવાસ ટૂંકાવીને સ્વદેશ પરત ફરેલા વડાપ્રધાન મોદી હુમલા અંગે માહિતી એકત્રિત કરવા માટે એરપોર્ટ પર એક બેઠક યોજી. આ બેઠકમાં વિદેશ મંત્રી S જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બેસનરમાં મંગળવારે એક મોટો આતંકવાદી હુમલો થયો. આ હુમલામાં 26 લોકોના મોત થયા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આતંકવાદીઓએ જાણી જોઈને પ્રવાસીઓને નિશાન બનાવ્યા છે. આ હુમલાને કારણે સમગ્ર દેશમાં ભયંકર ગુસ્સો છે. આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આજે આતંકવાદીઓ સામે એક મોટું ઓપરેશન શરૂ કરવામાં આવશે. દિલ્હી અને જમ્મુથી NIA ટીમ રવાના થઈ છે. ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે પહોંચશે. સેના, CRPF, SOG, જમ્મુ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. હેલિકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ કરીને આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે. પહેલગામમાં સુરક્ષા દળોનું ઓપરેશન પૂર્ણ થયા પછી NIAની ટીમ સ્થળ પર પહોંચશે. પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહને પહેલગામ હોસ્પિટલથી શ્રીનગર મોકલવામાં આવ્યા છે. 35 વર્ષમાં પહેલીવાર આતંકવાદ સામે કાશ્મીર સંપૂર્ણપણે બંધ છે. લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દુકાનો, ખાનગી શાળાઓ, કોલેજો, પેટ્રોલ પંપ બંધ રહ્યા. ગુસ્સે ભરાયેલા લોકો ભારતીય ધ્વજ લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે, જેમાં પાકિસ્તાનના ધ્વજ અને ટાયરો સળગાવવામાં આવ્યા છે.
તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પહેલગામ હુમલા પછી જ્યારે ભારતીય સેનાના સૈનિકો બેસરન ખીણ પહોંચ્યા ત્યારે ત્યાં હાજર પ્રવાસીઓએ તેમના આતંકવાદી સમજી લીધા. સ્ત્રીઓ અને બાળકો હાથ જોડીને રડવા લાગ્યા. આ પછી સૈનિકોએ કહ્યું કે અમે ભારતીય સેના છે. તેમણે પ્રવાસીઓને સલામતીની ખાતરી આપી. આ ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સવારે સાઉદી અરેબિયા પ્રવાસ ટૂંકાવીને દિલ્હી પરત ફર્યા છે. દિલ્હી એરપોર્ટ પર NSA અજીત ડોભાલ, વિદેશ મંત્રી S જયશંકર, વિદેશ સચિવ તેમને પહેલગામ હુમલા વિશે માહિતી આપી. હવે થોડા સમયમાં પ્રધાનમંત્રી મોદી સુરક્ષા પરની કેબિનેટ સમિતિ એટલે કે CCSની બેઠકની અધ્યક્ષતા કરશે. જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામમાં 26 પ્રવાસીઓને ગોળી મારનારા આતંકવાદીઓનો પહેલો સ્કેચ બહાર પાડવામાં આવ્યા છે. આ આતંકવાદીઓના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 26 પ્રવાસીઓને મારનારા આતંકવાદીઓનો પહેલો સ્કેચ બહાર પાડવામાં આવ્યો છે. આ આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલા તરીકે કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રવાસીઓ પર પસંદગીપૂર્વક ગોળીબાર કર્યા પછી આતંકવાદીઓ નજીકના ડુંગરાળ જંગલમાં છુપાઈ ગયા. તેમને પકડવા માટે સુરક્ષા દળો દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. પહેલગામ પહોંચવાનો આતંકવાદીઓનો રસ્તો પણ જાહેર કરવામાં આવ્યો છે. સુરક્ષા દળો સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું કે આતંકવાદીઓ લગભગ 2 અઠવાડિયા પહેલા ભારતીય સરહદમાં પ્રવેશ્યા. પછી તેઓની રાજૌરીથી વાધવાન થઈને પહેલગામ પહોંચ્યા. આ રિયાસી ઉધમપુર વિસ્તારમાં આવે છે. આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પુણેના ઉદ્યોગપતિની પુત્રીએ દાવો કર્યો છે કે આતંકવાદીઓએ પુરુષ પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યા પછી ગોળી મારી છે. સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પહેલગામ પર હુમલો કરનારા 4 આતંકવાદીઓની તસવીર છે. પરંતુ અત્યાર સુધી સેના કે સુરક્ષા એજન્સીઓ દ્વારા કોઈ ફોટોગ્રાફ જાહેર કરવામાં આવ્યા નથી. ફક્ત શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જ જાહેર કરવામાં આવ્યા છે. PTI મુજબ આતંકવાદીઓ મુસા, યુનુસ અને આસિફ કોડ નામનો ઉપયોગ કરતા હતા. પહેલગામના માર્યા ગયેલા પ્રવાસીઓના પરિવારોને 10 લાખની સહાય. જમ્મુ અને કાશ્મીર સરકારે પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને 10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 2 લાખ અને નાના ઘાયલ થયેલા લોકોને 1 લાખ રૂપિયા આપવામાં આવશે. ઇન્ટેલિજન્સે જણાવ્યું છે કે પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ ખાલિદ છે. તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર POKથી કાર્યરત છે. તેનું સ્થાન રાવલકોટ કહેવામાં આવી રહ્યું છે. સૈફુલ્લાહે 1 મહિના પહેલા પણ હુમલાની ચેતવણી આપી હતી. આનો 2019માં એક વિડીયો પણ વાયરલ થયો હતો. આ વિડીયોમાં સૈફુલ્લાહે કહ્યું કે કાશ્મીર મુદ્દો ઠંડો પડવા દેવો જોઈએ નહીં. પાકિસ્તાને કહ્યું ભારતના અનેક ભાગમાં સરકાર વિરુદ્ધ વિદ્રોહ. રક્ષા પ્રધાન જમ્મુ કાશ્મીરમાં થયેલી હિંસા ઘરેલું કારણોના અને બળવાખોરીના કારણે છે. પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે પહેલગામ હુમલાથી પાકિસ્તાનનો કોઈ સંબંધ નથી. ખ્વાજા આસિફે એક પાકિસ્તાની ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો છે કે જમ્મુ અને કાશ્મીરમાં થઈ રહેલા હિંસા ઘરેલું કારણો અને બળવાખોરીના કારણે છે. તેમણે ભારતના અનેક ભાગો જેમાં નાગાલેન્ડ, મણિપુર, છત્તીસગઢ અને કાશ્મીરનું નામ લીધું અને કહ્યું કે આ રાજ્યોમાં ભારત સરકાર સામે બળવો થઈ રહ્યો છે. આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ એક નિવેદન બહાર પાડ્યું છે. તેમણે પહેલગામ હુમલામાં લોકોના મોત પર ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ તેને આતંકવાદી હુમલો કહેવાનું કે તેની નિંદા કરવાનું ટાળ્યું છે. બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જમ્મુ કાશ્મીર.